નમસ્કાર. આજે આપણે એક એવા તહેવારની ઊંડાણમાં જઈશું જે આકાશમાં થતી સૂર્યની ગતિને સીધી આપણી જમીન પરની પરંપરાઓ સાથે જોડી દે છે. તો ચાલો મકર સંક્રાંતિના આ ખગોળીય અને આધ્યાત્મિક રહસ્યોને સાથે મળીને સમજીએ. આ તહેવારની શરૂઆત જ એક ખૂબ જ સુંદર શુભેચ્છાથી થાય છે. તલ ગોળ લો અને મીઠું મીઠું બોલો. હવે આ ખાલી એક કહેવત નથી, પણ આખા તહેવારનો સાર છે. એ આપણને યાદ અપાવે છે કે જૂની વાતો, જૂના મતભેદ ભૂલી જાઓ અને સંબંધોમાં ફરીથી મીઠાશ ભરી દો. અને સૌથી રસપ્રદ વાત ખબર છે કઈ છે? કે આ આકાશી ઘટના તો એક જ છે, પણ આખા ભારતમાં લોકો એને પોતપોતાના અલગ અલગ નામોથી અને જુદી જુદી રીતે ઉજવે છે. આ જ તો આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતાની સુંદરતા છે. તો મકર સંક્રાંતિ છે શું? બિલકુલ સરળ શબ્દોમાં કહીએ તો આ એ દિવસ છે જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને ખગોળશાસ્ત્ર મુજબ આ ઘટના દર વર્ષે લગભગ 14 જાન્યુઆરીની આસપાસ બને છે. આ તહેવારની ખરી સુંદરતા એ છે કે એ આખા દેશને એક તાતણે બાંધે છે. જો ગુજરાતમાં આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ, તો દક્ષિણ ભારતમાં એ થઈ પોંગલ તરીકે ઓળખાય છે અને સિંધી સમુદાયમાં એને તિરમોરી કહેવાય છે. નામ ભલે ગમે તેટલા હોય, પણ એની પાછળનો ઉત્સાહ તો એક જ છે. પણ વાત અહીં ખાલી નામ કે પરંપરાઓની નથી. આ તહેવાર એનાથી ઘણો ઊંડો છે. એની પાછળ સૂર્યની યાત્રા સાથે જોડાયેલું એક ગજબનું આધ્યાત્મિક મહત્વ પણ છે. અને એટલે જ આ સમયને આધ્યાત્મિક જાગૃતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણી વૈદિક માન્યતાઓ પ્રમાણે આખું વર્ષ 2 ભાગમાં વહેંચાયેલું છે. મકર સંક્રાંતિથી શરૂ થાય છે ઉત્તરાયણ, એટલે કે સૂર્યની ઉત્તર દિશા તરફની યાત્રા. આ જે 6 મહિના છે ને, એને દેવતાઓનો દિવસ કહેવાય છે અને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે એના પછીના 6 મહિના એટલે કે દક્ષિણાયન એટલા શુભ નથી ગણાતા. હવે આનો અર્થ શું થયો? એનો અર્થ એ છે કે આ દિવસે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી આખું વાતાવરણ એકદમ દૈવી ચેતના એટલે કે ચૈતન્યથી ભરપૂર હોય છે. આ જે ઉચ્ચ આધ્યાત્મિક ઊર્જા છે, એના કારણે જ આ દિવસ પ્રાર્થના, ધ્યાન અને સારા કામો માટે એકદમ પરફેક્ટ ગણાય છે. કારણ કે સાધના કરનારને આ દૈવી ચૈતન્યનો સીધો લાભ મળે છે. અને સ્વાભાવિક છે કે જ્યારે વાતાવરણ આટલું પવિત્ર અને ઊર્જાથી ભરેલું હોય, ત્યારે દાન અને બીજાને કંઈક આપવાનું મહત્વ તો વધવાનું જ છે. આ દિવસે કરેલા નાનામાં નાના કામ પણ આપણી ઉજવણીને ખૂબ જ અર્થપૂર્ણ બનાવી દે છે. ચાલો આપણે પેલી શરૂઆતની કહેવત પર પાછા આવીએ. તલ અને ગોળ ખવડાવવા પાછળનો હેતુ માત્ર શારીરિક શુદ્ધિ નથી, પણ એ આપણને શીખવે છે કે સંબંધોમાં પણ મીઠાશ લાવો. આ એક રીતે સકારાત્મકતા અને પ્રેમ વહેંચવાનો માર્ગ છે. અને વાત જ્યારે દાનની આવે, ત્યારે એનું મહત્વ તો શું કહેવું? આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે આ શુભ સમયગાળામાં કરેલું કોઈ પણ દાન આવતા જન્મમાં 100 ગણું થઈને પાછું મળે છે. 100 ગણું! પરંપરાગત રીતે લોકો પોતાની શક્તિ અને શ્રદ્ધા મુજબ દાન કરતા હોય છે. કોઈ નવા વાસણો આપે, કોઈ વસ્ત્રો આપે, તો કોઈ અનાજનું દાન કરે. મુખ્ય ભાવના તો ઉદારતા અને વહેંચવાની છે. અને એ જ આ તહેવારનો સાચો પાયો છે. આ તહેવારની કેટલીક વિધિઓ તો એવી છે જે ખરેખર એના હૃદય સમાન છે. અને આ વિધિઓમાં સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ ખાસ અને મહત્વની રહી છે. ખાસ કરીને પરિણિત સ્ત્રીઓ માટે આ સમય એક મોટા સામાજિક અને આધ્યાત્મિક મેળાવડા જેવો હોય છે. તેઓ હળદર કંકુના કાર્યક્રમો રાખે છે, જેના દ્વારા તેઓ પોતાના ઘરે આવેલી બીજી સ્ત્રીઓમાં સાક્ષાત આદિશક્તિનું સ્વરૂપ જોઈને એમની પૂજા અને સન્માન કરે છે. આવી જ એક સુંદર વિધિ છે સુગળ પૂજા. ચાલો એને સમજીએ. આમાં શું હોય કે માટીના નાના નાના વાસણ હોય, જેને સુગળ કહેવાય છે. એમાં ઋતુ પ્રમાણેના ફળો અને પાક, જેમ કે ગાજર, બોર, શેરડી જેવી વસ્તુઓ ભરીને એની પૂજા કરવામાં આવે છે. અને પછી એને વાયન એટલે કે ભેટ તરીકે બીજી સ્ત્રીઓને આપવામાં આવે છે. આ સમૃદ્ધિ અને વહેંચણીનું કેટલું સુંદર પ્રતીક છે, નહીં? ચાલો હવે એક એવી પરંપરાની વાત કરીએ જે ખૂબ જ અનોખી અને હૃદયને સ્પર્શી જાય એવી છે. આ પરંપરા પરિવારના સૌથી નાના એટલે કે બાળકો સાથે જોડાયેલી છે. મહારાષ્ટ્રમાં એક ખૂબ જ મનમોહક વિધિ થાય છે, જેનું નામ છે બોર સ્નાન. આ ખાસ કરીને બાળકની પહેલી સંક્રાંતિ પર કરવામાં આવે છે. અને એવી માન્યતા છે કે આ વિધિ કરવાથી બાળકને આવનારા ઉનાળાની ગરમી સામે રક્ષણ મળે છે અને એનું સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે. જરા કલ્પના તો કરો, બાળકને સરસ મજાના નવા કપડાં અને હલવાના ઘરેણાં પહેરાવવામાં આવે છે અને પછી એના માથા પરથી બોર, શેરડીના ટુકડા, મમરા અને તલ ગોળની મીઠાઈઓનો વરસાદ કરવામાં આવે છે.
આસપાસના બીજા બાળકો આ બધી વસ્તુઓ ભેગી કરીને ખાય છે. કેટલું આનંદદાયક દ્રશ્ય છે. અને હવે છેલ્લે એક એવા વિષય પર વાત કરીએ જે આપણને પરંપરા અને આધ્યાત્મ વચ્ચેનો સંબંધ સમજાવે છે. સવાલ એ છે કે આ તહેવારના દિવસે કેવા રંગના કપડાં પહેરવા જોઈએ? આ એક ખૂબ જ રસપ્રદ સવાલ છે જે આજકાલની એક ફેશન કે પરંપરાને જાણે પડકારે છે. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો સંક્રાંતિ પર કાળા કપડાં પહેરે છે, પણ શું આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પણ એવું જ કહે છે? તો જવાબ અહીં છે. આધ્યાત્મ વિજ્ઞાન એવું માને છે કે કાળો રંગ વાતાવરણમાંથી નકારાત્મક એટલે કે તમોગુણી સ્પંદનોને પોતાની તરફ ખેંચે છે, એને શોષી લે છે. હવે મકર સંક્રાંતિ જેવો દિવસ જે સકારાત્મકતા અને દૈવી ચૈતન્યથી ભરપૂર છે, એ દિવસે આવા નકારાત્મક સ્પંદનોથી બચવા માટે જ કાળા રંગના વસ્ત્રો ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. તો આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે. મકર સંક્રાંતિ એ ખાલી પતંગ ચગાવવાનો કે તલગોળ ખાવાનો તહેવાર નથી. એ આપણને યાદ અપાવે છે કે આકાશમાં થતી સૂર્યની એક નાનકડી ગતિ પણ આપણા આધ્યાત્મિક અને સામાજિક જીવનને કેટલું પ્રભાવિત કરી શકે છે. આ તહેવાર આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આ બ્રહ્માંડના વિશાળ ચક્ર સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છીએ.